હવે પ્રશ્ન 3 એનો દાખલા નંબર 2 એનો વર્ગ ઓછા 5 બીનો વર્ગ વત્તા 3 વત્તા 5 એનો આપણે અભ્યાસ કરીશું। તો તેમાં આપણે જોઈએ કે આ બે પદ છે અને આ પણ બે પદ છે, એટલે બે પદનો બે પદ સાથે પહેલાં આપણે ગુણાકાર કરીશું। તો અહીંયાથી આપણે ભાગ પાડી દઈએ તો આ પ્રમાણે થશે એનો વર્ગ એનો ગુણાકાર બીની 3 ઘાત વત્તા 3 સાથે ઓછા આ ઓછા 5 એનો ગુણાકાર બીની 3 ઘાત વત્તા 3 સાથે આ વત્તા 5 આપણે લખવાનું ભૂલીએ નહીં, એને રહેવા દઈશું। હવે શું કરીશું, એની 2 ઘાત બીની 3 ઘાત બેનો ગુણાકાર એટલે કે એનો વર્ગ બીની 3 ઘાત વત્તા 3 એનો વર્ગ એક પદનો એક પદ સાથે ગુણાકાર ઓછા એક પદના બંને પદ સાથે ગુણાકારનું એટલે ઓછા 5 બીની 3 ઘાત અને 5 તાલી 15 એટલે ઓછા 15 વત્તા 5 સોરી આ રકમમાં અહીં બધે વત્તા છે, હા આ પણ વત્તા છે, અહીંયા પણ વત્તા છે, અહીંયા પણ વત્તા છે, વત્તા છે એટલા માટે એટલે અહીંયા પણ વત્તા આવશે। હવે આપણે જોઈએ કે સજાતીય પદ છે એનો 2 ઘાત બીને 3 ઘાત વાળું નથી તો એને બેઠો લઈ લઈશું, બરાબર છે। ઓકે 3 એના વર્ગ વાળું નથી સજાતીય પદ એટલે 3 એનો વર્ગ બેઠો લઈ લઈશું વત્તા 5 બીની 3 ઘાત તો 5 બીની 3 ને 15 ને 5 આ બેનો સરવાળો થઈ જશે એટલે થઈ જશે 20। તો આ પ્રમાણે આપણો બીજો દાખલો થશે। હવે ત્યાર પછીનો જે દાખલો છે એ ત્યાર પછીના દાખલામાં t વત્તા x નો વર્ગ અને t નો વર્ગ ઓછા s આ જે છે એ બે પદનો બે પદ સાથે ગુણાકાર કરવાનો છે, અહીંયાથી ભાગ પાડવાનો છે। આ t નો ગુણાકાર t નો વર્ગ ઓછા s સાથે અને s ના વર્ગનો ગુણાકાર t નો વર્ગ ઓછા s સાથે કરવાનો છે। આ દાખલો આપણે 100 પ્રયત્ન ગણીશું, બરાબર છે। આ વર્ષે સહેલો દાખલો છે। હવે ખાસ આપણે ધ્યાન રાખીએ ચોથા દાખલામાં। ચોથો દાખલો જુઓ કે ચોથા દાખલામાં આ પ્રમાણે છે। હવે એમાં આપણે જોઈએ કે a વત્તા b c ઓછા d એટલે બે પદનો બે પદ સાથે ગુણાકાર કરવાનો છે। a ઓછા b c એટલે બે પદનો બે પદ સાથે ગુણાકાર કરવાનો છે, બેનો ગુણાકાર બંને પદ સાથે કરવાનો છે। તો એના માટે આપણે શું કરીએ કે આપણે જે પ્રમાણે કરતા તે પ્રમાણે કે આ બે પદનો ગુણાકાર કરવાનો છે તો અહીંયાથી ભાગ પાડી એનો ગુણાકાર c ઓછા d સાથે બીનો ગુણાકાર c ઓછા d સાથે એટલે અહીંયાથી ભાગ પાડી એનો ગુણાકાર c વત્તા d સાથે બીનો ગુણાકાર c વત્તા d સાથે। ઓકે આ બેનો ગુણાકાર ac સાથે બેનો ગુણાકાર bd સાથે કરીએ, બરાબર છે। તો પહેલાં આપણે કામ કરીએ બરાબર એનો ગુણાકાર c ઓછા d સાથે વત્તા બીનો ગુણાકાર c ઓછા d સાથે એટલે આ એક પદનો બે પદ સાથે આ પદના બે પદ સાથે ગુણાકાર થઈ ગયો। હવે આ વત્તા છે એટલે વત્તા એનો ગુણાકાર c વત્તા d સાથે કરીશું, બરાબર। પછી ઓછા b છે તો એનો ગુણાકાર પણ c વત્તા d સાથે કરીશું વત્તા હવે શું કરીશું આ બેનો ગુણાકાર ac સાથે પણ અને આ બેનો ગુણાકાર bd સાથે પણ કરીશું એટલે 2ac વત્તા 2bd થશે, બરાબર છે। ચાલો બરાબર હવે શું કરીશું એક પદનો એક પદ સાથે ગુણાકાર એટલે આ પ્રમાણે એનો ગુણાકાર c સાથે એનો ગુણાકાર d સાથે એના બધામાં કરીશું એટલે એનો ગુણાકાર c એટલે ac ઓછા એનો ગુણાકાર d એટલે ad વત્તા બીનો ગુણાકાર c સાથે આમાં કૌંસમાં અને cમાં ભૂલ ના પડે, બરાબર છે। બીનો ગુણાકાર આ c સાથે ઓછા બીનો ગુણાકાર d સાથે એટલે bd, બરાબર। ચાલો આગળ વત્તા એનો ગુણાકાર c સાથે એટલે ac એનો ગુણાકાર d સાથે એટલે વત્તા ad ઓછા બીનો ગુણાકાર c સાથે bc હવે આ પણ ઓછા છે ને આ પણ વત્તા છે એટલે ઓછા bd વત્તા 2ac જે છે તે સેમ લખી કરીશું અને 2bd સેમ લખી કરીશું, બરાબર છે। હવે ખાસ ધ્યાન આપજો કે આપણે સજાતીય પદો શોધવાના છે તો કે ac છે તો ac વાળું પદ કઈ છે અહીંયા અને બીજું ac વાળું પદ કઈ છે કે અહીંયા। તો હવે આમાં જોઈએ આ ac છે આ પણ ac છે અને આ પણ ac છે એટલે ટોટલ કેટલા ac થયા બધા સરવાળા કરવાના છે, વત્તા છે આ પણ વત્તા છે અને આ પણ વત્તા છે એટલે 2ac ac ને ac એટલે ટોટલ કેટલા ac થશે 4ac, બરાબર છે। હવે વાત કરીએ ad ની તો જુઓ આ ad માઇનસ ad છે
અને આ એડી વત્તા એડી છે, બરાબર. આ બીજો કોઈ એડી છે કે બીજો કોઈ એડી નથી, એટલે આ ઓછા એડી અને આ વત્તા એડી કટ થઈ જશે. ઓકે, બીસીની વાત કરીએ તો બીસીમાં શું છે, આ વત્તા બીસી છે અને આ ઓછા બીસી છે, તો કે એ પણ શું થઈ જશે, કટ થઈ જશે, બરાબર. બીડીની વાત કરીએ તો બીડી કેવા છે, તો કે આ જે છે એ ઓછા બીડી છે, આ પણ ઓછા બીડી છે અને આ પણ બીડી છે, આ છેલ્લા પણ બીડી છે. તો હવે જુઓ, આ ઓછા બીડી ને ઓછા બીડી એટલે ટોટલ શું થયું, પ્લસ થશે, એટલે 2BD પણ કેવા, -2BD, બરાબર. એટલે -2BD અને પેલા વત્તા 2BD તો છે જ. હવે આમાં પણ એવું થશે કે આ -BD છે અને આ વત્તા 2BD છે, એટલે માઇનસ બંને થઈ જશે માઇનસ, એટલે બંને થઈ જશે 0. એટલે આપણો જવાબ જે આવશે એ આવશે 4AC, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે આ દાખલો પણ સ્ટોપ કરી અને લખી દઈશું. આગળ વાત કરીએ આપણે પાંચમો દાખલો. પાંચમા દાખલામાં શું કરવાનું છે કે x + y 2x + y, એમાં પણ બે પદના બે પદ આપેલા છે, તો સેમ જ કરવાનું છે. શું કરીશું કે આ બે પદનો ગુણાકાર કરીશું, એમાં અહીંયાથી આપણે બ્રેક કરીશું, અહીંયામાં બે પદનો ગુણાકાર અહીંયાથી બ્રેક કરીશું, બરાબર. એટલે xનો ગુણાકાર 2x + y સાથે, ઓકે, અને વત્તા yનો ગુણાકાર 2x + y સાથે, ઓકે. એ પણ અહીંયા કરીશું, વત્તા xનો ગુણાકાર x - y સાથે, વત્તા 2yનો ગુણાકાર x - y સાથે, બરાબર. હવે શું કરીશું, એક પદનો બે પદ સાથે ગુણાકાર, એટલે x ને 2x એટલે 2xનો વર્ગ, વત્તા x × y એટલે શું થશે, xy, વત્તા xનો ગુણાકાર y સાથે એટલે 2 × 2 એટલે 2xy. આ પણ વત્તા છે અને આ પણ વત્તા છે, એટલે વત્તા y × y એટલે yનો વર્ગ, વત્તા x × x એટલે xનો વર્ગ, ઓછા x × y એટલે xy, એટલે આ બેનું થઈ ગયું, વત્તા 2y × x એટલે 2yx, આ વત્તા છે ને ઓછા છે એટલે ઓછા 2y × y એટલે 2yનો વર્ગ. હવે શું કરીશું, સજાતીય પદ શોધીશું. જુઓ, 2xનો વર્ગ છે એના જેવું પદ છે xના વર્ગવાળું આવી રહ્યું. હવે આ 2xનો વર્ગ પણ વત્તા છે અને આ xનો વર્ગ પણ વત્તા છે, એટલે ટોટલ 2xનો વર્ગ ને xનો વર્ગ એટલે કેટલા xનો વર્ગ થશે, 3xનો વર્ગ. ચાલો, xના વર્ગનું સજાતીય પદ આપણે કરી નાખ્યું. ચાલો, xના y વાળું કરીએ આપણે, તો xના y વાળું કરી જુઓ, આ વત્તા xy છે, આ વત્તા 2xy છે, ઓકે, આ ઓછા xy છે અને આ પણ વત્તા 2xy છે, એટલે કે વત્તા 2xy છે. તો પહેલાં આપણે ગણ નાખીએ. જુઓ, અહીંયા એક સિમ્પલ વસ્તુ છે કે આ વત્તા xy છે અને આ ઓછા xy છે, તો આપણે આનો છેદ ઉડાવી શકીએ છીએ, બરાબર છે. આ વત્તા 2xy છે ને આ વત્તા 2xy છે, એટલે 2 ને 2 4, એટલે 4xy થશે, એટલે વત્તા 4xy. હવે વાત રહી yના વર્ગવાળી, તો yના વર્ગમાં આ yનો વર્ગ છે અને આ yનો વર્ગ છે. એમાં શું કરીશું કે આ વત્તા yનો વર્ગ છે, આ ઓછા yનો વર્ગ છે, એટલે આ બંને થશે બાદબાકી, એટલે 2માંથી 1 જશે એટલે yનો વર્ગ વધશે, પણ કેવી નિશાની આવશે, માઇનસ, એટલે -yનો વર્ગ. આ પ્રમાણે આપણા જવાબ રહેશે. આમાં ખાસ તમારે તકેદારી કઈ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, કે સજાતીય પદ ખાસ જોવાના છે, બરાબર છે. સજાતીય પદ આપણે શોધી અને એના વત્તા ઓછા કરવાના. જો આ પ્રમાણે તમારાથી ડાયરેક્ટ ન થતું હોય તો તમે સજાતીય પદને સજાતીય પદ સાથે નિશાની સાથે ગોઠવીને પણ કરી શકો છો, બરાબર. હવે આપણે આગળનો દાખલો જોઈએ, છઠ્ઠો. એ પણ બહુ સહેલો છે કે અહીંયાથી બ્રેક કરીશું, xનો ગુણાકાર 3 પદ સાથે, એટલે કે બે પદનો 3 પદ સાથે ગુણાકાર છે, એટલે આપણે xનો ગુણાકાર આ 3 પદ સાથે વત્તા yનો ગુણાકાર આપણે આ 3 પદ સાથે કરીશું. જોઈએ આપણે, જુઓ, xનો ગુણાકાર
એક્સનો વર્ગ ઓછા એક્સ વાય વત્તા વાયના વર્ગ સાથે કરીશું વત્તા વાયનો ગુણાકાર એક્સનો વર્ગ ઓછા એક્સ વાય વત્તા વાયના વર્ગ સાથે કરીશું બરાબર। તો અહીંયા શું કરીશું આ એક પરનો 3 પદ સાથે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સની કેટલી ઘાત થશે 3 ઓછા એક્સનો ગુણાકાર એક્સ વાય થશે એટલે એક્સનો વર્ગ વાય વત્તા એક્સનો ગુણાકાર વાયના વર્ગ સાથે એટલે એક્સ વાયનો વર્ગ વત્તા વાયનો ગુણાકાર એક્સના વર્ગ સાથે એટલે વાય એક્સનો વર્ગ ઓછા વાયનો ગુણાકાર એક્સ વાય સાથે આ જો ઓછા કરી નાખ્યા આ વત્તા હતા ને ઓછા એટલે ઓછા એક્સ વાયનો વર્ગ ઓકે આ વત્તા છે ને આ પણ વત્તા છે એટલે વત્તા વાય અને વાયનો વર્ગ એટલે વાયની 3 ઘાત। હવે સજાતીય પદ શોધીશું એક્સનો 3 ઘાત છે એવું કોઈ પદ સજાતીય છે ના તો આપણે એક્સનું 3 ઘાત એવું ને એવું લખી દઈશું। ચાલો એક્સનો વર્ગ વાય હોય એક્સનો વર્ગ હોય અને વાય હોય એવું પદ કયું છે તો કે આ પણ છે અને એક્સનો વર્ગ વાય હોય આ પણ છે પણ આ ઓછા છે આ વત્તા છે એટલે બંને કટ થઈ જશે શૂન્ય થઈ જશે ઓકે એટલે આ બેનું થઈ ગયું એક્સ વાયનો વર્ગ એક્સ હોય ને વાયનો વર્ગ હોય એવો આ વત્તા છે એક્સ હોય ને વાયનો વર્ગ આ ઓછા છે એટલે આ બંને પણ કટ થઈ ગયા બરાબર। તો વધુ શું વાયની 3 ઘાત નિશાની સાથે લખીશું એટલે વત્તા વાયની 3 ઘાત આ પ્રમાણે દાખલો કરીશું। આગળ જોઈએ 7મો દાખલો 1.5x ઓછા 4y 1.5x વત્તા 4y વત્તા 3 ઓછા 4.5x વત્તા 12y અહીંયા પોઈન્ટવાળું છે એટલે થોડુંક આપણે તકેદારી રાખીશું પણ કરવાનું તો એ જ છે કે બે પદનો 3 પદ સાથે ગુણાકારને આ જે બે છે એટલે કે આનો ગુણાકાર આની સાથે કરવાનો છે અને આ બેને આપણે બેઠા મૂકી રાખવાના છે ડાયરેક્ટ ઠીક સુધી આપણને કામ લાગશે। હવે અહીંયા આપણે બે પદનો ગુણાકાર કરવાનો છે એટલે કે આનો ગુણાકાર આ 3 પદ સાથે -4yનો ગુણાકાર આ 3 પદ સાથે કરવાનો છે। જો આપણે કરીએ હવે ખાસ થોડીક તકેદારી રાખવાની છે પહેલાં આપણે ગુણાકારનું સ્વરૂપ બનાવી દઈએ કે આનો ગુણાકાર 1.5x વત્તા 4y વત્તા 3 ઓછા 4yનો ગુણાકાર પણ એ જ પ્રમાણે 1.5x વત્તા 4y વત્તા 3 અને આને સેમ જ લઈ લઈશું વત્તા 12y। હવે આપણે થોડીક તકેદારી રાખીશું જુઓ કે અહીંયા એક પદનો એક પદ 3 પદ સાથે ગુણાકાર તો 1.5x એક વત્તા x તો થઈ જશે એક્સનો વર્ગ પણ 1.5 ને 1.5 છે તો હું સમજાવું જુઓ 1.5 અને 1.5નો ગુણાકાર કરવાનો છે તો આપણે શું કરીએ કે 1.5 છે તો 15/10 લખી શકીએ એવી રીતે 1.5 ને 15/10 લખી શકીએ ઓકે 15 ગુણ્યા 15 એટલે 225 225 ને 10 દાન 100 એટલે અહીંયા શું થશે 2 પોઈન્ટ કાપીશું તો 2.25 આવશે બરાબર। તો અહીં લખીશું 2.25xનો વર્ગ વત્તા હવે જુઓ 1.5નો 4 સાથે ગુણાકાર કરવાનો છે તો આપણે એક મિનિટ માટે સમજી લઈએ કે 1.5 છે એનો ગુણાકાર જ્યારે 4 સાથે કરવાના હોય તો 15/10 કરી શકાય અને આ 4 બરાબર 15 ચોક 60/10 એટલે કેટલા આવશે 6 એટલે અહીંયા લખીશું આપણે 6xy આ પોઈન્ટ સાથે ગુણાકાર કરવાનું ખાસ આપણે થોડુંક જોવું પડશે 15નો ગુણાકાર 15 તારે 45 બરાબર છે એટલે 4.5 થશે એટલે વત્તા 4.5x ન આવડે તો આ પ્રમાણે આપણે કરી શકીએ છીએ ઓછા 4નો ગુણાકાર 1.5 સાથે એટલે 6 આવશે એટલે 6xy। હવે આ ઓછા છે ને વત્તા છે એટલે ઓછા 4 ચોક 16 4 ચોક 16 yનો વર્ગ આ ઓછા છે ને વત્તા છે એટલે ઓછા 4 તારી 12 y અને આ જે પદ છે તે 2 થી લખી દઈએ। હવે આપણે સજાતીય પદો શોધવાના તો 2.25xના વર્ગવાળું કોઈ પદ છે ના તો આપણે એવું ને એવું જ રહેશે 2.25
25x²। ઓકે, હવે વાત કરીએ એક્સ વાય વાળા પદ કયા કયા છે, તો એક્સ વાય વાળા પદ અહીંયા જુઓ 6xy 6xy, બીજું કોઈ એક્સ વાય વાળું પદ છે નથી, પણ અહીંયા ખાસિયત છે એક્સ વાય વત્તા છે એક્સ વાય ઓછા છે એટલે 0। ઓકે, એક્સ વાળા પદ જોઈએ 4.5x આ પણ છે, બીજું એક્સ વાળું 4.5x આ પણ છે, આ વત્તા છે આ ઓછા છે એટલે આ પણ કટ થઈ જશે, બરાબર છે। હવે વાત કરીએ વાયના વર્ગવાળી, તો વાયનો વર્ગ તો એક જ છે, હા વાય એકલો જોઈએ તો -12y છે, આ વત્તા 12y છે એટલે આ બંને પણ જતા રહેશે વત્તા ઓછા, તો વધ્યું શું 16y² તો લખીશું -16y²। તો આ પ્રમાણે આપણો જવાબ રહેશે। અહીંયા આપણે આ દાખલામાં ખાસ યાદ રાખવાનું છે કે દશાંશનો કેવી રીતના ગુણાકાર કરીશું તે યાદ રાખવાનું છે, બરાબર છે। અને ખૂબ જ કાળજીથી નિશાનીમાં ભૂલ ન પડે તે પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે। તમે પણ આ દાખલો ફરીથી ઘરે જઈને પણ ગણી જજો જેથી કરીને આપણને ખ્યાલ આવે। હવે છેલ્લો જે દાખલો છે એ 3 પદનો 3 પદ સાથે ગુણાકાર છે। હવે 3 પદનો 3 પદ સાથે કેના ગુણાકાર કરીશું, તો ખાસ યાદ રાખજો કે પહેલાં આપણે એ પર બ્રેક કરીશું, એનો ગુણાકાર આ 3 ને 3 સાથે, પછી બીનો ગુણાકાર આ 3 ને 3 સાથે, અને પછી સીનો ગુણાકાર આ 3 ને 3 સાથે, એટલે આ પ્રમાણે થશે। જુઓ એનો ગુણાકાર a + b - c સાથે, વત્તા બીનો ગુણાકાર a + b - c સાથે, વત્તા સીનો ગુણાકાર a + b - c સાથે। હવે શું કરીશું, એક પરનો 3 સાથે ગુણાકાર, a × a એટલે a² વત્તા ab - ac, બરાબર, એના અહીં કરી વત્તા b × એટલે ba બોલો કે ab બોલો સરખું છે, વત્તા b × b એટલે b² આ વત્તા છે ઓછા bc વત્તા સીનો ગુણાકાર a સાથે એટલે ca વત્તા સીનો ગુણાકાર b સાથે એટલે cb ઓછા સીનો ગુણાકાર c સાથે એટલે c²। હવે શું કરવાનું, સજાતીય પદ શોધવાના, તો કે એના વર્ગ વાળું કોઈ પદ છે ના, તો એનો વર્ગ એવોને એવો જ લખી દઈશું। ચાલો ab વાળો કોઈ પદ છે, તો કે ab અહીંયા છે, બીજું ab ગણો કે ba ગણો અહીંયા છે ab, બરાબર છે, બીજું કોઈ ab છે નથી। હવે આ વત્તા ab છે, આ ઓછા ab છે, એટલે ab ને ab નો શું થશે સરવાળો, એટલે કેટલો થશે 2ab, એટલે વત્તા 2ab, ac વાળું જોઈએ, આ ઓછા ac છે, ઓકે, અને આ વત્તા ac છે, c લખી કે ac લખેલો છે, બરાબર છે, એટલે આ વત્તા છે અને આ ઓછા છે કત। બીના વર્ગ વાળું કોઈ છે નથી, તો બીનો વર્ગ લખી દઈશું બીનો વર્ગ, બરાબર છે, ઓકે। ત્યાર પછી આ થઈ ગયું બીસી, ત્યાં ઓછા બીસી છે અને આ વત્તા બીસી છે, બરાબર છે, એટલે આ પણ કટ થઈ ગયું, અને પછી શું વધ્યું -c², તો આ આપણો જવાબ થશે। તો વિદ્યાર્થીનો આ પ્રમાણે સ્વાધ્યાય 9.4ના દાખલા આપણે ગણેલા છે તેને આપણે પોઝ કરી અને નોટબુકમાં લખીશું અને આપણે ઘરે આ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ કરીશું। આવજો।